ટાઇટ સિક્યોરિટી વચ્ચે શખ્સ પૂજારીના સ્વાંગમાં જૈન સમારોહમાં ઘૂસ્યો અને 1 કરોડની કિંમતનો સોનાનું કળશ ઝોલામાં નાખી છૂમંતર થઈ ગયો. આ દ્રશ્યો દિલ્હીના લાલ કિલ્લા પરિસરના છે, જ્યાં એક જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. અહીં જૈન શિબિરમાંથી ધોળા દિવસે 760 ગ્રામ સોનું અને મૂલ્યવાન રત્નોથી જડેલો 1 કરોડથી વધુની કિંમતનો કળશ ચોરી થઈ ગયો. સોનાના કળશ પર લગભગ 760 ગ્રામ સોનાનું નારિયેળ લગાવેલું હતું અને હીરા, પન્ના અને માણેક જડેલા હતા. ઘટના 2 સપ્ટેમ્બર મંગળવારના રોજ એક જૈન ધાર્મિક સમારોહ દરમિયાન બની, જ્યાં સમારોહની વચ્ચે જ કળશ સ્ટેજ પરથી ગુમ થઈ ગયો. આ અંગે પોલીસે જણાવ્યું કે ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે કળશ લાવતા હતા. ગયા મંગળવારે પણ તેઓ પૂજા માટે કળશ લાવ્યા હતા અને કળશ ચોરી થઈ ગયો. હાલ સીસીટીવી અને અન્ય તપાસના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે.